હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ અને હળવદ દ્વારા પરમ પૂજનીય ધર્મ ધુરંધર રાષ્ટ્રીયતાને વરેલા જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામીજીના અર્ધ શતાબ્દી સમયોત્સવની અનુમોદન રૂપે તેમજ માનવ સેવાના હિતાર્થે દિવ્યાંગો વિકલાંગજનોના લાભાર્થે 265 થી 275 સુધીના વધુ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન વિતરણ કરવામાં આવ્યા હતા। હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે 275 જેટલા જરૂરિયાતમંદોને સાધન સહાયનો કાર્યક્રમ આયોજન કરાયું, જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુદ્ધિના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ ઉપસ્થિત મસ્તોનું પુષ્પગુચ્છ સાથે આવકારવામાં આવ્યા હતા। ઉપરાંત જીંજુવાડિયાના મહંત સ્વામી આત્માગીરી બાપુનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું, તેમજ સંસ્થાના સંસ્થાપક અને ટ્રસ્ટી જીતુભાઈ જોશીએ જગમોહનસિંહને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી સંસ્થાએ તપ કર્યું છે, એના ફળસ્વરૂપે દિવ્યાંગોને મદદરૂપ થવા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંસ્થાએ ભૂકંપ પછી કપડાના તંબુઓમાં શરૂઆત કરી હતી, જેમાં 25 જેટલા મનબુદ્ધિના બાળકોને આશ્રય આપી સંસ્થાનું સર્જન થયું। એટલું જ નહીં, સેવાકીય કાર્યક્રમના નવજીવન વિકલાંગ સંસ્થા અવિરતપણે કાર્યરત છે, જેમાં ઓન રેકોર્ડ 3000 થી વધુ લાભાર્થીઓ આ સંસ્થામાં નોંધાયેલ છે। રિસર્ચ સેન્ટર પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ, ટ્રાયસિકલ, વ્હીલચેર, ગોળી, ક્લિપર્સ જેવા વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગો પાછળ એસકે ડોક્ટર નંદા, ડાયરેક્ટર ઓફ હુકો ન્યૂ દિલ્હી, જીતેન્દ્ર જૈન, મારવાડી યુવા મંચ પ્રમુખ દિનેશભાઈ અગ્રવાલ, કમાન્ડન્ટ જગમોહન સિંહ, બિપિનભાઈ દવે, શૈલેષભાઈ જૈન, રાજેન્દ્રસિંહ રાણા, તપન દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કેતનભાઈએ કર્યું હતું, જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના એમડી ચેતનેન્દ્રભાઈ જોશી, વિજયભાઈ જોશી, બળવંતભાઈ જોશી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। હળવદથી કિશોર પરમારનો રિપોર્ટ, પાદરા 24। સૌથી પહેલા હું આભાર વ્યક્ત કરીશ આપ સૌનો, જે દિવ્યાંગ ભાઈ બહેનોના કાર્યક્રમમાં આપ આટલા ઉત્સાહભેર જે જોડાયા છો, અને મને એમ લાગે છે કે કદાચ હળવદના વિવિધ કાર્યક્રમોમાં આજની જે પત્રકાર મિત્રોની જે હાજરી છે એ કંઈક વિશિષ્ટ પ્રકારે અને વિશિષ્ટ પ્રકારની શુભેચ્છાઓ સાથે આપ ઉપસ્થિત થયા છો। હળવદ આપને જણાવ્યું તેમ કે મારા હમણાં પ્રવચનમાં મેં બી જણાવ્યું કે હળવદની અંદર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય છેલ્લા 17 વર્ષથી દિવ્યાંગ ભાઈ બહેનો માટે કામ કરે છે। છેલ્લા 3,000 લાભાર્થીઓ સુધી આ દિવ્યાંગ ભાઈ બહેનો સુધી સંસ્થા પહોંચી એમને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, એને લગ્નના કાર્યક્રમો કર્યા, એનું મેડિકલ સર્ટિફિકેટના કામો કર્યા, એના એસટી પાસના કામો કર્યા, એના રેલવે પાસના કામો કર્યા, એને શૈક્ષણિક પ્રવૃત્તિ મોટી સ્કોલરશીપો અપાવી, રમશે ગુજરાત જીતશે ગુજરાતની અંદર એને સંમિલિત કરી સર્વસામાન્ય માણસની જેમ એ દરેક કક્ષાએ જોડાય અને પોતાનું જીવન સ્વનિર્ભિત જીવી શકે એ દિશામાં સંસ્થા જ્યારે કાર્ય કરી રહી છે, ત્યારે આ એક કાર્ય કે જે એના સાધનની જરૂરિયાત હતી, 2001માં સંસ્થાએ 10 લાખ રૂપિયાના સાધનો પ્રથમવાર માનનીય જયંતિભાઈ કવાડિયાની હાજરીમાં આપણે રાજોદરજી સ્કૂલની અંદર આપેલા, અને છેલ્લે 18 વર્ષ પછી પાછો એક અવસર ઊભો થયો પૂજ્ય ગુરુદેવ શ્રી ભાસ્કર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી, કે જેઓના આશીર્વાદ હતા કે જીતુભાઈ મારી 50મી વર્ષની સંયમોત્સવ તિથિ છે એને સારી રીતે માનવતાના ધર્મને સાજે તેવી પ્રવૃત્તિથી મારે ઉજવવી છે। એ એમના માનવતાના ધર્મને સાજે તેવી પ્રવૃત્તિને આપણે સત્કાર્ય અને આવકાર્ય સાથે આ પ્રવૃત્તિ કરી છે, જેમાં મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ જામનગર અને વિવિધ દાતાઓ, ભાસ્કરભાઈ જેવા દાતાઓ અને વિવિધ અમદાવાદના દાતાઓના સહયોગથી આજના દિવસે 17 થી 18 લાખ રૂપિયાના સાધનો દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે આપવાના છીએ। 275 જેટલા લાભાર્થીઓ આપણે આની સાથે જોડ્યા છે, અને વિશેષ એ વાતનો મને આજે આનંદ છે કે સંસ્થા આટલેથી જ નહીં અટકતા, પરંતુ આજે જે જયપુર ફૂટને એની કમ્પેરિઝનના જે કંઈ પગ બનાવવાની વાત છે એ નવજીવન વિકલાંગ સેવાશ્રયે અમદાવાદ મુકામે શરૂ કરી દીધેલ છે। આજે એ સંસ્થા દ્વારા બનાવેલા 51 પગોનું દિવ્યાંગ ભાઈ બહેનોને પ્રત્યારોપણ કર્યું છે, અને એમના મંતવ્યો પણ આપણે જાણ્યા છે કે ખરેખર એમના પગથી ખૂબ જ મજા આવે છે। જનરલી પગની વજન